હેલો મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગની અંદર. તો બધાને જય માતાજી. મસ્ત મજાનો સૌપડીનો વ્લોગ કરી દો આપણે સ્ટાર્ટ. કંઈક વાગી ગયા હાડ જે થઈ ગયું આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું. અત્યારે તો અમારો ભાણો મોબાઈલ જોવે છે. તમે મમ્મીને બધા જો કામનું બધું કરે કૃષ્ણનું જે હાલ કપડાને મેં ધોઈ નાખ્યું ને. આપણે અત્યારે વરસાદને એવું હોય નહીં ને તો આપણે દુકાને આવી જઈએ, કેમ કે ભાઈને તો આવવાનું હોય ને, આપણે જ બાઇક લઈને જવાનું હોય. તો હવે લઈ જઈએ દુકાને. મસ્ત મજા અત્યારે દુકાને પહોંચી ગયા. તો અત્યારે તો ફર્નિચર કામનું એનું તો કામકાજ પૂરું થઈ ગયું હોય. કામ સેટીને બનાવ્યું, બોક્સ બનાવ્યું. કાલે આપણે બ્લોકને એવું તો કાંઈ બનાવ્યું નહોતું. કાલ કેમ કે આપણે ક્લિપો લીધી હતી, પણ પછી અડધી ક્લિપોને એવી હતી ને એટલે કાંઈ બ્લોક પછી કાલ કેન્સલ કરી નાખ્યો. ને કાંઈક વરસાદ તો આપણે અહીંયા ગામડે છે ને કંઈક અહીંયા છે. જો હરકનો કંઈક રાતે વરસાદ આવેલો છે. આજે મંગળવાર છે તો ધૂનને એવું હાલે છે હનુમાનજીના મંદિરે. તો અત્યારે હજી પોઈ ગયા એટલે સાફ સફાઈને એવું કરી નાખું ને ધૂપ દીવાને એવું કરી નાખું. મસ્ત મજાની સાફ સફાઈ કરી નાખીને ધૂપ દીવાને એવું કરી નાખ્યું હોય. અત્યારે કંઈક આ રીતના બધું કમ્પ્લીટ કરી નાખ્યું. અત્યારે તો કાંઈ કામ ને એવું તો કાંઈ છે નહીં. મિસ્ત્રીને થોડું ઘણું જે આ કામ છે, આ બોક્સ અહીંયા જ્યાં સાઈડનું હોય ને અહીંયા સાઈડ ઉપર મોકલવાનું હોય ને, આમાં થોડુંક ફિનિશિંગ ને એવું બધું મારવાનું હોય ને આપણે કાંઈક થોડું ઘણું માલ સામાન ને એવું સાઈડ ઉપર દેવા જવાનું. પણ ફોન આવે ને તો જવાનું હોય. અત્યારે ક્યાંક નવરા હે. અત્યારે આપણે મિસ્ત્રી આવી ગયા. અત્યારે કાંઈક આ બોક્સનું ને એનું લેમિનેટનું એનું કામકાજ હતું ને એ બધું ફાઇનલ કરે છે. અત્યારે જો અત્યારે કમ્પ્લીટ કરી નાખશે. આજ તો કમ્પ્લીટ હો જાયગા ના પૂરા. તો એકદમ બઢિયા. તો ઇધર હે ને હવે આખું ગોડાઉન હવે કમ્પ્લીટ થઈ જશે આખું. એટલે જ્યાં બોક્સના ને એનું બધું કામકાજ ને એવું હોય ને તો આજે આખું પૂરું થઈ જશે. અત્યારે તો જે ફિનિશિંગનું બધું મારે. દુકાનેથી આવી ગયા સાઈડ ઉપર થોડો ઘણો માલ સામાન એવું દેવાનો હતો. હું ને મારા ભાઈબંધ આવી ગયા હતા સાઈડ ઉપર ચક્કર મારવા આવ્યા હતા. આપણે સાઈડ ઉપર પહોંચી ગયા. આપણે આ નવી સાઈડને ચાલુ કરી 3 BHK ની કંઈક આ રીતનું હોલ ને એવું બધું છે. અત્યારે કંઈક ફર્નિચર કામ ને એવું બધું ચાલુ કર્યું હોય. આ રીતનું કિચન ને એવું બનાવ્યું હોય. હજી કાચું કામકાજ ચાલે. એક અહીંયા રૂમ છે અને આ રીતના કંઈક કબાટ ને એવું બનાવ્યું. ટોટલ 3 રૂમ છે આમાં. તો ફૂલ ફર્નિચર ને એવું બધું કરવાનું હોય. અત્યારે તો કાંઈક આપણે માલ સામાન થોડો ઘણો હતો નથી દેવા આવ્યો હતો. તો અત્યારે મિસ્ત્રીને જમવાનો ટાઈમ છે તો મિસ્ત્રીની જમે છે. એ અત્યારે ને એક આ રૂમ છે, આમાં ફર્નિચર કામ કરીને આ બેડ ને એવું હોય ને કંઈક આ રીતનો કબાટ ને બધું કમ્પ્લીટ કર્યું હોય. તો અત્યારે ખાલી આપણે માલ સામાન થોડો ઘણો દેવાનો હતો નહીં, જે દેવા આવ્યો હતા ને ખાલી ચક્કર મારવા આવ્યો હતા. કામકાજ આપણે પૂરું થઈ ગયું. આટલો કાંઈક માલ સામાન ને એવું હતું ખીલા ને એવું બધું તો એ આપી દીધું. તો હવે આવી જઈએ આપણે દુકાન ઉપર. 5 minutes later. અત્યારે સાઈડનું બધું માલ સામાન ને એવું લખીને તો આવતા રહીએ આપણે અહીંયા ઓફિસે. કંઈક અમારા મિસ્ત્રી બેઠા है. आपको इधर मजा आता है नहीं मजा आता है? मजा आता है. गुजरात में मजा आता है आपने गांव से? जी जी, यहाँ बहुत मजा आता है. गुजरात में मैं यहीं रहता हूँ. તો અત્યારે આપણા મિસ્ત્રીને અત્યારે થોડું ઘણું ને એવું કામ ને એવું બધું બાકી છે. ગ્લાઇન્ડર ને એવું બધું મારવાનું હોય. આ ઘોડા જે રહ્યા ને ફિટ ને એવું કરવાનું હોય. अब आज हो जाएगा सब कम्प्लीट? हो जाएगा साहब. હા કાંઈક આપણા મિસ્ત્રી એનો લાઇટનો ને એનો સેલ્ફ ને એવું બધું કમ્પ્લીટ કરી નાખવું. આ રીતની કંઈક ફ્રેમ ને એવું માર્યું હોય. તો અત્યારે તો હજી આ ગ્લાઇન્ડર મારવાનું, આ ડિસ્પ્લેમાં ગ્લાઇન્ડર ને એવું મારે છે અત્યારે. જેમ કે આપણે વોલપેપર ને એવું ચોંટાડવાનું હોય ને એના હિસાબે એટલે હરખી રીતે વોલપેપર ને બધું લાગી જાય. તો અત્યારે કંઈક આટલું કામકાજ હવે બાકી રહ્યું હોય. બાકી તો મિસ્ત્રીને અમે બધું કામકાજ બધું પૂરું થઈ ગયું. હજી આ પેનલિંગ ને બધું કર્યું ને હવે એને બધું આખું કમ્પ્લીટ કરી નાખ્યું. અહીંયા આપણે આ બધું આખું હવે ખાલી વોલપેપર ને એવું જ મારવાનું રહ્યું હોય. આપણે ભાઈ નહીં તો બહાર ગયા ને આપણે એને સવારે બાઇક લઈને આવ્યા હતા ને એટલે વહેલા જાય ઘર બાજુ કંઈક મિસ્ત્રીનું કામકાજ ને એવું બધું પૂરું થઈ ગયું. આપણે બોક્સ ને બધું કમ્પ્લીટ થઈ ગયું. તો હવે આના મિસ્ત્રીની બેઠા એનો ઠેકેદાર નહીં આવશે ને એટલે એને લઈ જઈશે. ને અમારે થોડો ઘણો માલ સામાન ને એવું લઈ જવાનું આપણે ગામડે જ્યાં સાઈડ ને એવું હાલે ને તો એનો
તો હવે એટલે જાય ઘર બાજુ 2,000 years later. મસ્ત મજાના અત્યારે પોગી ગયા ઘરે, દુકાનનું બધું કામ પતાવીને અત્યારે હવે જમવાનો એનો ટાઈમ થઈ ગયો. તો મારા મમ્મી અને બેન ને બધા બેઠા, બા અમારી બેન અમારું ભાણું ભાણી બેઠા. તો જોશનાની દૂધ ને એવું લેવા ગયા એટલે આવે ને એટલે પછી જમી લે. 15 minutes later. મસ્ત મજાનું અત્યારે જમી લીધું ને હવે વાગી ગયા કાંઈક આપણે 9 વાગી ગયા. તો અત્યારે પછી થોડું ઘણું વિડીયોનું એડિટિંગ ને એવું બધું કરવા માંડીને હવે એને આપણે હવે યુટ્યુબમાં ફેમિલી મોટી થતી જાય છે. અત્યારે તો 75 જેવા સબસ્ક્રાઈબરને બધું થઈ ગયું. તો આશા છે કે આજનો વ્લોગ ગમ્યો છે. ગમે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલના એક નવો વ્લોગની અંદર. તો બધાને જય માતાજી.